વડોદરા શહેરમાં સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે આજે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં સ્વરોજગાર શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાઈ હતી. મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા આજે મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગ્યાથી રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના 6 થી વધુ નોકરીદાતા 100 થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, તમામ આઈટીઆઈ ટ્રેડ, કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. તેમજ સ્વરોજગાર લોન સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવી હતી. ભરતી મેળામાં લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્સ અને 5 બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યું હતું. ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ 13 જેટલા નોકરીદાતા દ્વારા ભરતી ભાગ લીધો છે, જેમાં લગભગ 200થી વધારે વેકેન્સીઓ આજે છે, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોન ટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે. સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધમ પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે. સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવી.